ભારતીય જનતા પાર્ટીમાં ગઈકાલે ભાજપના મહિલા નેતા લીલાબેન વસાવાએ સંગઠનના ઉપપ્રમુખ તરીકે રાજીનામું ધરી દેતા આદિવાસી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો, જેમાં વનકર્મીઓ સાથે ખેડૂતોના સમર્થનમાં તેઓ મેદાને ઉતર્યા હતા અને આ દરમિયાન વિવાદ થયો હતો। ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે નર્મદા જિલ્લા પ્રમુખે તેમનો ફોન રિસીવ ન કરતા તેમણે રાજીનામું ધરી દીધું હતું। જો કે હાલ પાર્ટીએ તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી, તેમને મનામણાના પ્રયાસો પણ શરૂ થયા છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો ગઈકાલે ભારતીય જનતા પાર્ટીને નર્મદા જિલ્લામાં મોટો ફટકો પડ્યો હતો। આમ સંગઠનની વર્ષોથી જવાબદારી નિભાવી રહેલા લીલાબેન વસાવા નામના ભાજપના મહિલા નેતાએ રાજીનામું ધરી દીધું હતું અને તેના કારણે રાજકારણ ગરમાયું હતું। આ ઘટનામાં કહેવાયું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવાની જેમ લીલાબેન વસાવાએ ખેડૂતોના સમર્થનમાં, જે ખેડૂતો વર્ષોથી જમીન ખેડી રહ્યા હતા, ત્યાં વનકર્મીઓ આવે છે, ખેડૂતોને ત્યાંથી ભગાડે છે અને આને લઈને વિવાદ થાય છે। ત્યારે ખેડૂતો સાથે જે વનકર્મીઓ છે તેમનું ઘર્ષણ પણ થાય છે। ત્યારે આ બાબતે ખેડૂત જ્યારે ભાજપના મહિલા નેતાને રજૂઆત કરે છે ને આ સમગ્ર મામલે ભાજપના મહિલા નેતા મેદાને ઉતરે છે ને આ ઘટના બાદ જે ખેડૂતો સાથે વર્તણૂક જે વનકર્મીઓ દ્વારા કરવામાં આવી, વન વિભાગ દ્વારા કરવામાં આવી, તેને લઈને તેઓ ખૂબ નારાજ થયા। આ બાબતના સંદર્ભમાં તેમણે આ બાબતે નર્મદા જિલ્લાના પ્રમુખને પણ સંપર્ક કર્યો, સાથે જ સાંસદ મનસુખ વસાવાને પણ સંપર્ક કર્યો હતો। ત્યારે મનસુખ વસાવાએ કહ્યું કે આ મામલે તમે જિલ્લા પ્રમુખને જાણ કરો ને જે લીલાબેન વસાવા નામના ભાજપના મહિલા નેતા છે તેમણે જે ભાજપના નર્મદા જિલ્લા પ્રમુખ છે નીલ રાવ, તેમને પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ તેમનો સંપર્ક ન થઈ શકતા તેમણે નારાજગી વ્યક્ત કરી અને ખેડૂતોના સમર્થનમાં તેમણે પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું। પરંતુ હાલ બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને આદિવાસી સમાજમાં જે રોષ છે ને એક બાદ એક આદિવાસી નેતાઓ હવે પાર્ટી ભાજપની છોડી રહ્યા છે। ત્યારે આ પરિસ્થિતિ પગલે હવે ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો શરૂ થયા છે અને જે રીતે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તે મુજબ ભાજપના મહિલા નેતા લીલાબેન વસાવાનું પાર્ટીએ રાજીનામું સ્વીકાર્યું નથી, તેમને મનામણાના પ્રયાસો હવે શરૂ થયા છે ને ડેમેજ કંટ્રોલ કરવાની જે કામગીરી છે તે હવે નર્મદા જિલ્લા સંગઠન દ્વારા શરૂ કરવામાં આવી છે ને હવે જોવાનું રહ્યું કે કઈ રીતની પરિસ્થિતિ આગામી દિવસોમાં નિર્માણ પામે છે। દર્શક મિત્ર, આવા જ અપડેટેડ વિડીયો તમારા સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।